ચાલો વિદ્યાર્થી મિત્રો, જી નીટ ની અંદર જે એક્સ્ટ્રા થિયરી શીખવાની હતી આપણે શીખ્યા, અને હજી પણ થોડી ટૂંકી થિયરીઓ હોય એ પ્રશ્નો સોલ્વ કરતા કરતા સાથે આપણે જોતા જઈશું. બરાબર મિત્રો, ઘણા બધા દાખલાઓ છે એની ક્વેરી તમારા તરફથી મળેલી છે. લગભગ સ્વાધ્યાયના 7-8 દાખલાઓ, એમાંથી 2.18 અને 2.19 આપણે કરી ચૂક્યા છીએ. સાંદ્રતા રિલેટેડ દાખલાઓ છે રેગ્યુલર થિયરીમાં કર્યા છે. જી નીટ ની અંદર ખાસ મિત્રો ધ્યાન રાખજો, આના સૂત્રો છે એનો ઉપયોગ કરી અને દાખલાઓ ગણતા, ગણતરી કરતા આપણને આવડવું જોઈએ. બરાબર, ભલે તમારા સ્વાધ્યાયના પ્રશ્નોની ક્વેરી છે, પણ એ ક્વેરી કઈ રીતે સોલ્વ કરવી, એના દાખલાઓ કઈ રીતે ગણવા, એના આધારે તમે જી નીટના પ્રશ્નો સોલ્વ કરી શકવાના છો. મિત્રો, પ્રેક્ટિસ માટે બીજા પ્રશ્નોની પીડીએફ હું તમને આપીશ, પણ અત્યારે તમારી ક્વેરી હું કરાવી દઉં છું. જી નીટનો જ ભાગ ગણવો આને. બરાબર, ખાંડના 5% દળથી 2.20 ક્વેરી આવેલી છે, તમારામાંથી જ કોઈએ મોકલ્યો છે વોટ્સએપ. ખાંડના 5% દ્રાવણનું ઠાર બિંદુ 273 કેલ્વિન છે. કેટલું આપ્યું છે? 273 કેલ્વિન નહીં, પણ 271 કેલ્વિન છે. સોરી, 271 કેલ્વિન છે. શુદ્ધ પાણીનું ઠાર બિંદુ આપ્યું છે 273.15 કેલ્વિન. તો પાણીમાં 5% ગ્લુકોઝ હોય એના દ્રાવણનું ઠાર બિંદુ કેટલું? ગ્લુકોઝ પણ આપણે દળથી જ લેવાનો છે. બરાબર, તો પહેલી વાત તો એ કે 5% ખાંડનું દ્રાવણ, આનો મતલબ હું શું કરીશ તો કે 100 ગ્રામ દ્રાવણ લો, એમાં 5 ગ્રામ ખાંડ હોય, એટલે W2 બરાબર કેટલા ગ્રામ? 5 ગ્રામ ખાંડ. તો પાણી W1 બરાબર કેટલા? 95 ગ્રામ. ખાંડ છે, ધ્યાન રાખજો, એનું આણ્વીય દળ કેટલું થવાનું? 342 ગ્રામ પ્રતિ મોલ. નહીં ખબર હોય તો ખાંડનું સૂત્ર બોલી દો, C12H22O11. અણુભાર શોધીએ તો કેટલો મળશે? 342 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. હા, TF કેટલા થશે? 271 કેલ્વિન. T0F કેટલા થશે? 273.15 કેલ્વિન. તો ડેલ TF મારે શોધવો હોય તો ડેલ TF બરાબર TF માઇનસ T0F. ઊંધું થાય છે, ઘટાડો થયો એટલે T0F માઇનસ TF. ઉત્કલન બિંદુ હોત તો શું કરે? TB માઇનસ T0P. પણ ઠાર બિંદુમાં ઘટાડો થાય છે એટલે દ્રાવક કરતા દ્રાવણમાં ઓછો થવાનો. તો ચાલો શું થશે? 273.15 માઇનસ 271. તો ડેલ TF ની વેલ્યુ મળશે આપણને 2.15 કેલ્વિન. સેલ્સિયસમાં પણ એટલો જ આવે, તફાવત છે. બરાબર. તો ખાંડના દ્રાવણ માટે હું સૂત્ર વાપરું તો ડેલ TF ઇઝ ઇક્વલ ટુ અવિભાજ્ય પદાર્થ છે, આઈ નહીં મૂકીએ તો ચાલશે, ખાંડ છે. બરાબર, યુરિયા, ગ્લુકોઝ, આવા પદાર્થો કે જે અંદર જઈને સુયોજન વિયોજન પામવાના નથી, તો KF ઇન્ટુ W2 ગુણ્યા 1000 ના છેદમાં M2 ગુણ્યા W1. KF ઇન્ટુ M લો તો પણ ચાલે. KF શોધવાના છે, કેમ કે એ KF નો ઉપયોગ ગ્લુકોઝના દ્રાવણ માટે કરવાના. આ કેટલા? 2.15. W2 કેટલા? 5 ગુણ્યા 1000 ના છેદમાં M2 કેટલા? 342 ગુણ્યા W1 કેટલા? 95. ગણતરી કરીએ એટલે આપણને KF મળશે. શું મળશે? KF. કરીએ ગણતરી. ચાલો જરા ગણતરીમાં ચેક કરી લેવું. બરાબર, કેમ કે ઘણી વખત ગણતરીમાં મિસ્ટેક મારાથી પણ થઈ શકે. .15 ગુણ્યા 342 ગુણ્યા 95 ભાગ્યા 5 ભાગ્યા 1000 એટલે આવે છે 13.17 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ.
શું આવશે 13.97 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. બરાબર, આ મળ્યો આપણને KF. હવે બીજું છે એક દ્રાવક છે, આ પાણી માટે છે. ચાલો એક દ્રાવક માટે KF આપણને મળી ગયો. એ દ્રાવકમાં કદાચ હું ખાંડના બદલે ગ્લુકોઝનું દ્રાવણ બનાવું તો KF બદલાઈ નથી જવાનું. તો એ દાખલો કન્ટિન્યુ આગળ વાપરીએ. ગ્લુકોઝના દ્રાવણ માટે ઠાર બિંદુ શોધવું છે તો ફરી આ કોના માટે હતું? ખાંડ માટે. કોના માટે હતું? આ ખાંડ માટે. હવે આપણે ગ્લુકોઝ માટે લઈએ. ચાલો ગ્લુકોઝ માટે KF મળી ગયો, એનો ઉપયોગ ગ્લુકોઝ માટે કરવાનો છે. શું થશે કે del TF is equal to, એ પણ અવિભાજ્ય છે, આ એને મૂકીએ તો ચાલશે. બરાબર, ગુણ્યા W2 ગુણ્યા 1000 ના છેદમાં M2 ગુણ્યા W1. ચાલો ભાઈ KF શોધી લીધો છે આપણે 13.97. મતલબ સમજ્યા ને? પ્રતિ મોલ અસંખ્યા કણોની સાંદ્રતા એ 13.97 કેલ્વિન ઠાર બિંદુ ઘટે પ્રતિ મોલર સાંદ્રતા. બરાબર, દાખલા પ્રમાણે એવું હોય. પાણીનું કઈ એક્ઝેક્ટ આ જ હશે એવું જરૂરી નથી. બરાબર, કેમ કે પ્રાયોગિક વેલ્યુનો ઉપયોગ કરીને આપણે કર્યું છે. ગુણ્યા W2, ધ્યાનથી સમજો. 5% એટલે W2 5 લો તો W1 કેટલા લેવાય? 95. બરાબર, આ ગ્લુકોઝનું આનું રિયલ કેટલું? 180. આનું સાદુરૂપ આપીએ ચાલો તો શું થવાનું? તો ધ્યાનથી સમજો. તો આપણને મળશે 4.08. બરાબર, 4.08 અથવા 09 કરી દો ચાલો કેલ્વિન. આ મળ્યું del TF. પણ મિત્રો del TF નહીં જોઈએ, અમારે તો TF જોઈએ. બરાબર, તો TF બરાબર શું થવાનું બોલો? T0F TF બરાબર 4.09. 4.09. બરાબર, આ શોધવા છે અમારે. તો શું થશે બોલો? TF બરાબર T0F શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ 273.15 માઈનસ 4.09. બરાબર, 273.15 માઈનસ 273.15 માઈનસ 4.09. તો મને મળશે 269.06 કેલ્વિન. અથવા તો સેલ્સિયસમાં લઉં તો આ 273.15 ના બદલે 0 લઈશ તો શું મળશે? માઈનસ 4.09 અંશ સેલ્સિયસ. તો એ ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ ઘટીને કેટલું થઈ જાય છે? માઈનસ 4.09 અંશ સેલ્સિયસ. ટૂંકમાં પહેલું દ્રાવણ આપ્યું છે, એના આધારે દ્રાવક માટેનો KF શોધો અને એ KF ની વેલ્યુ બીજા દ્રાવણ માટે મૂકી દીધી. એ 2 સ્ટેપમાં થયો તો આપણને મળી જાય. ક્લિયર છે? ઘણા સ્માર્ટ લોકો આમ જ કરી નાખે. ખાંડ માટે del TF ના છેદમાં ગ્લુકોઝ માટે del TF એટલે KF કેન્સલ. સીધો ગુણોત્તર જ લેવાનો રહ્યો. 1000 પણ કેન્સલ થઈ જવાના. W1 અહીંયા પણ 95, અહીંયા પણ 95, એ પણ કેન્સલ થઈ જવાના. બરાબર, W2 અહીંયા 5 ગ્રામ, અહીંયા પણ 5 ગ્રામ, એ પણ કેન્સલ થઈ જવાના. તો થશે શું? તો કે del TF ખાંડ ના છેદમાં del TF ગ્લુકોઝ બરાબર. બરાબર સમજો. ટકાવારી સરખી છે એટલે W2 સરખા, W1 સરખા, KF તો એક જ દ્રાવક છે સરખા. તો બચ્યું શું? આણ્વીય દળ. બરાબર ને? M2 ગ્લુકોઝ ના છેદમાં M2 ખાંડ. સીધું જ મળી જાય. બરાબર, એકનો del TF શોધી લો, બીજાનો del TF મળી જાય. બરાબર, અને પછી શોધી કાઢવાનું. બરાબર, તો આ રીતે પણ તમે એક પ્રશ્ન સોલ્વ કરી શકો છો.
હવે પછીનો પ્રશ્ન છે 2.21. તમારી ડિફિકલ્ટીમાં આવેલો બીજો એક પ્રશ્ન છે 2.21. જોઈએ આપણે. ચાલો રકમ જુઓ એની 2.21 ની. શું કીધું છે તમને? તો કે બે તત્વો A અને B છે, એના બે સંયોજનો બને છે AB2 અને AB4. થોડો મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે, કન્સેપ્ટ આ છે, ધ્યાન રાખજો. બે તત્વો A અને B, એના સંયોજનો બને છે AB2 અને AB4. એ બંનેના દ્રાવણો બનાવ્યા છે. 20 ગ્રામ બેન્ઝીનમાં 1 ગ્રામ AB2 નાખ્યો. એ જ રીતે 20 ગ્રામ બેન્ઝીનમાં 1 ગ્રામ AB4 નાખ્યો. તો દ્રાવણ 1 એટલે કે AB2 વાળું દ્રાવણ છે, એના ઠાર બિંદુનો ઘટાડો 2.3 કેલ્વિન થયો. અને AB4 છે એનું દ્રાવણ છે, બેન્ઝીનમાં બનાવ્યું છે, 20 ગ્રામ બેન્ઝીન ફિક્સ 1.3 કેલ્વિન થયું. બેન્ઝીન માટે KF વેલ્યુ આપી દીધી છે, કેટલી? 5.1 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. પ્રતિ મોલર સંખ્યા કણોની સાંદ્રતાએ ઠાર બિંદુનો ઘટાડો આટલો થશે. તમારે શું શોધવાનું છે? તો ધ્યાન રાખજો, A અને B ના પરમાણુય દળ શોધો. શું શોધવું છે? તો A અને B ના પરમાણુય દળ શોધો. આવું કરવાનું છે. અરે સંખ્યાત્મક ગુણધર્મોના પ્રાયોગિક મૂલ્યો તમને મિત્રો આપી દીધા છે, તો પ્રાયોગિક આણ્વીય દળ મળી જાય. બરાબર? ડાયરેક્ટ હું સૂત્ર મૂકું તો ધ્યાનથી સમજો. આવું કઈક સૂત્ર છે, M2 બરાબર શું થવાનું? M2 ના સૂત્ર કરતા બનાવ્યો છે ΔTF વાળા સૂત્રમાં. શું થવાનું? KF ગુણ્યા 1000 ગુણ્યા W2 ના છેદમાં M2 ઉપર ચાલ્યા લઈએ તો ΔTF નીચે ગુણ્યા W1. બરાબર? આ સૂત્ર બંને માટે લાગુ પડવાનું ધ્યાન રાખજો. AB2 માટે લાગુ પાડો તો MAB2 મળવાનું. બરાબર? AB2 માટે લાગુ પાડો તો AB4 માટે લાગુ પાડો, સંયોજન છે, તો MAB4 બરાબર શું થવાનું? બોલો. AB4 બરાબર KF ગુણ્યા 1000 ગુણ્યા W2 ના છેદમાં ΔTF ગુણ્યા W1. બરાબર? ચલો વેલ્યુ મૂકીને બંનેના આણ્વીય દળ શોધી શકો. આ ખરેખર ΔTF પ્રાયોગિક મૂકું છું, એના આધારે આણ્વીય દળ મળે છે એટલે પ્રાયોગિક આણ્વીય દળ કહેવાય. બરાબર? અને પરમાણુય દળ એના આધારે શોધીશું તો આ પરમાણુય દળ મળશે, એ પણ પ્રાયોગિક જ થવાના. KF કેટલા? 5.1 ગુણ્યા 1000. W2 એટલે ધ્યાન રાખજો, AB2 નું દળ 1 ગ્રામ. AB2 નું દળ કેટલા ગ્રામ? 1 ગ્રામ ના છેદમાં ΔTF AB2 માટે ઠાર બિંદુનું થયેલું અવનયન કેટલું છે? 2.3 ગુણ્યા W1. બેન્ઝીન તો 20 ગ્રામ જ લીધો છે બંને દ્રાવણો. સેમ એવું અહીંયા થવાનું. 5.1 ગુણ્યા 1000 ગુણ્યા 1. W2 તો એક જ છે, બંનેના 1 ગ્રામ જથ્થો જ ઓગાળ્યો છે. 1 ગ્રામ AB2 ઓગાળ્યો છે, 1 ગ્રામ AB4 ઓગાળ્યો છે. ΔTF અહીંયા થઈ ગયા 1.3 ગુણ્યા W1, એ તો 20 ગ્રામ જ છે. બરાબર? સાદુરૂપ આપીએ તો બંનેના આણ્વીય દળ મળવાના છે. કોના? AB2 ના અને AB4 ના. બરાબર? ગણતરી કરીએ તો 5.1 ગુણ્યા 1000 ભાગ્યા 2.3 અને ભાગ્યા 20, તો મને મળે છે 110.87 ગ્રામ પ્રતિ મોલ. આ સંયોજનનું પ્રાયોગિક આણ્વીય દળ મને આટલું મળ્યું. આનું શોધી લઈએ. ચાલો, તો શું થવાનું? ધ્યાનથી સમજજો. 5.1 ગુણ્યા 1000 ભાગ્યા 1.3 બરાબર, અને એને ભાગ્યા 20, તો મને મળે છે 196.16 ગ્રામ પ્રતિ મોલ.
અથવા પદાર્થના આણ્વીય દળ મળ્યા મિત્રો, આપણે શોધવાના છે A અને B ના પરમાણુય દળ. બરાબર. એક કામ કરીએ, તત્વો તો બે જ છે. ધારો કે A નું પરમાણુય દળ બરાબર x અને B નું પરમાણુય દળ બરાબર y. તો Ab2 નું આણ્વીય દળ જો આપણે શોધવું હોય તો ધ્યાનથી સમજો. Ab2 નું આણ્વીય દળ બરાબર A નું પરમાણુય દળ x વત્તા B2 છે એટલે 2 B નું પરમાણુય દળ કેટલું થવાનું? 2y. માટે મને એક સમીકરણ મળશે x + 2y = Ab2 નું આણ્વીય દળ કેટલું છે? તો કે 110.87. સમીકરણ નંબર 1. એ જ રીતે Ab4 નું આણ્વીય દળ બરાબર x + y કેટલા થવાના? 4y. પણ એ તો મળી ગયું છે તમને કેટલું? 196.16. માટે મને એક સમીકરણ મળશે x + 4y = 196.16. સમીકરણ નંબર 2. બરાબર. દ્વિચલ સમીકરણ મળ્યા મને 2. એમનો ઉકેલ મેળવી એક કામ કરું, સમીકરણ 2 ઓછા સમીકરણ 1 લેતા. બરાબર. તો શું થવાનું? તો કે x + 4y = 196.16 ઓછા કરું છું x + 2y = 110.87. ચલો x તો કેન્સલ થઈ જવાના. 4y માંથી 2y જાય એટલે 2y બરાબર 196.16 છે. એમાંથી બાદ કરું માઈનસ 110.87 એટલે મને મળશે 85.29. y શોધવા હોય તો ભાગ્યા 2 કરી દો. તો 42.65 મળશે ગ્રામ પ્રતિ મોલ. બરાબર. y નું પરમાણુય દળ મને મળે છે કેટલું? 42.65. એક કામ કરો, આ વેલ્યુને સમીકરણ 1 માં લેતા. બરાબર. y બરાબર 42.65 સમીકરણ 1 માં લેતા શું થાય? તો કે x + 2 * 42.65 બરાબર 110.87. બરાબર. 42.65 એટલે કેટલા થવાના? 85.30. એ આ બાજુ બાદ કરી દઈએ તો x બરાબર શું થવાનું? 110.87 માઈનસ કેટલા થવાના? 42 × 2 એટલે 84 અને 185.30 માઈનસ 85.30 તો મને મળશે 25.57 ગ્રામ પ્રતિ મોલ. મિત્રો x અને y શું છે? A નું પરમાણુય દળ અને B નું પરમાણુય દળ. તો આપણને જવાબ મળી ગયો. A નું પરમાણુય દળ બરાબર 25.57 ગ્રામ પ્રતિ મોલ અને B નું પરમાણુય દળ બરાબર શું થશે? તો કે 42.65 ગ્રામ પ્રતિ મોલ. ધ્યાન રાખજો, આ એક્ઝેક્ટ નહીં હોય. ધ્યાન રાખજો, પ્રાયોગિક વેલ્યુના આધારે શોધેલું પરમાણુય દળ છે. બરાબર. નેક્સ્ટ તમારા ડિફિકલ્ટીના દાખલાઓ જોઈએ. ચલો આગળ વધીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજા પણ કેટલાક પ્રશ્નોની ક્વેરી છે તમારી. બરાબર. આ 3 પ્રશ્નો આમ તો થિયરિકલ છે અને થોડી આ માહિતી છે પ્રેક્ટિકલ ડેટા ઉપર છે. બરાબર.
પણ એમ છતાંય મેં રેગ્યુલર થિયરીમાં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, બરાબર. એમાં પહેલો પ્રશ્ન જુઓ, 2.23. ધ્યાનથી સમજો. આ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે તમારા પ્રશ્નો સોલ્વ કરવા માટે. તમને એમ કીધું નીચેની જોડમાં આંતર આણ્વીય આકર્ષણ બળ કયા પ્રકારનું છે, અથવા તો આંતરક્રિયા કયા પ્રકારની સૂચવે છે. પહેલું છે નોર્મલ હેક્ઝેન અને નોર્મલ ઓક્ટેન. હાઇડ્રોકાર્બન છે 6 કાર્બન વાળું, બરાબર ને. આમાં છે CH3 CH2 4 ટાઈમ અને CH3. એક પણ આમાં ધ્રુવીય બંધ નથી. કાર્બન કાર્બન બંધ, કાર્બન હાઇડ્રોજન બંધ, અધ્રુવીય પદાર્થ. એમ નોર્મલ ઓક્ટેન લો તો CH3 CH2 6 ટાઈમ CH3. આખા અણુમાં કાર્બન કાર્બન બંધ, કાર્બન હાઇડ્રોજન બંધ. મતલબ નોર્મલ હેક્ઝેન છે અધ્રુવીય અને આ પણ અધ્રુવીય. હવે યાદ કરો છે કે અધ્રુવીય પદાર્થો વચ્ચેનું આંતર આકર્ષણ બળ એટલે લંડન ફોર્સ. એટલે અહીંયા આગળ હું કહી શકું લંડન બળ, બરાબર ને. એક પ્રકારનું વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે લંડન બળ, બરાબર. બીજો એક પ્રશ્ન જોઈએ, ચાલો. I2 I બંધ, I અધ્રુવીય બંધ. CCl4 CCl બનશે 4, જ્યારે 4 ધ્રુવીય છે, પણ પરિણામી ચાક માત્રા કેવી થઈ જવાની? 0. એટલે I2 પણ અધ્રુવીય અને CCl અણુ અધ્રુવીય. ધ્યાન રાખજો, બંધ ધ્રુવીય છે, અણુ અધ્રુવીય. કેમિકલ બોન્ડિંગ નો અહીંયા આગળ આપણે ઉપયોગ કરવાનો છે. ભાઈ અધ્રુવીય વચ્ચે લાગતું બળ લંડન બળ, વાન ડર વાલ્સ આકર્ષણ બળ. ત્રીજું એક ઉદાહરણ લઈએ, NaClO4 સોડિયમ પર ક્લોરેટ અને H2O. સોડિયમ પર ક્લોરેટ આયનીય છે, ધ્યાન રાખજો. Na+ અને ClO4- આયનીય. પાણીનો અણુ ધ્રુવીય છે. તો કોઈ આયન અને ધ્રુવીય પદાર્થ વચ્ચે આંતર આકર્ષણ બળ લાગે એને આપણે કહેશું આયનીય દ્વિધ્રુવીય આંતર આકર્ષણ બળ. એક ઘટક આયનીય છે અને બીજો છે દ્વિધ્રુવીય, તો આયનીય દ્વિધ્રુવીય આંતર આકર્ષણ બળ. બરાબર. એના પછી જોવો જે મિથેનોલ એટલે આવો અણુ છે CH3OH. એસિટોન એટલે આવો અણુ છે CH3COCH3. મિથેનોલ નો અણુ ધ્રુવીય છે, એમાં OH બંધ. એસિટોન નો અણુ ધ્રુવીય છે, એમાં કાર્બોનિલ બંધ ધ્રુવીય છે CO. પણ આ બંનેની વચ્ચે આંતર આકર્ષણ કયા પ્રકારનું? ધ્રુવીય છે, ધ્રુવીય છે. તો દ્વિધ્રુવીય તો લાગી શકે, પણ એક એક્સ્ટ્રા ફેસિલિટી. કાર્બોનિલ નો ઓક્સિજન અને મિથેનોલ ના OH નો H ની વચ્ચે શું રચાય? H બંધ. દ્વિધ્રુવીય કરતા પણ H બંધ થોડું પ્રબળ પ્રકારનું આંતર આકર્ષણ બળ છે. અધ્રુવીય કરતા દ્વિધ્રુવીય વધારે હોય, પણ એની કરતા પ્રબળ કયા પ્રકારનું છે? H બંધ. તો અહીંયા આગળ આંતર આણ્વીય આકર્ષણ બળ કયા પ્રકારનું છે? હાઇડ્રોજન બંધ. ધ્યાન રાખજો, એક દ્રાવ્ય અને એક દ્રાવક તમે લો, આંતર આકર્ષણ બળ જેટલું પ્રબળ પ્રકારનું થતું જાય, દ્રાવ્યતા વધતી જવાની, બરાબર ને. તમને ખબર છે લંડન બળ કરતા દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય પ્રબળ હોય, એના કરતા દ્વિધ્રુવીય પ્રબળ હોય, બરાબર ને. અને એના કરતા H બંધ પ્રબળ હોય, અને એના કરતા પણ આયનીય દ્વિધ્રુવીય આંતર આકર્ષણ પ્રબળ હોય, બરાબર. અને ધ્યાન રાખજો, દ્રાવ્ય દ્રાવક વચ્ચે આંતર આકર્ષણ વધતું જાય એમ દ્રાવ્યતા વધતી જાય. દ્રાવ્યતામાં શું થતું જાય? વધારો થતો જાય. તો આવડશે ઓળખતા મિત્રો કયા પ્રકારનું આંતર આકર્ષણ બળ છે? એક 2.24 એનો જ એપ્લિકેશન છે, ધ્યાન રાખજો. દ્રાવ્ય અને દ્રાવકની પારસ્પરિક આંતરક્રિયા ઓળખી જાવ, બરાબર. અને એના આધારે નોર્મલ ઓક્ટેનમાં એ પદાર્થો છે એમની દ્રાવ્યતાનો ક્રમ આપણે જોવો છે. પદાર્થો તમને કયા આપ્યા છે? તો કે એક છે સાયક્લોહેક્ઝેન,
બીજો પદાર્થ કયો આપ્યો છે તો કે KCl. ત્રીજો પદાર્થ કયો આપ્યો છે તો કે CH3OH મિથેનોલ. ચોથો કયો આપ્યો છે તો કે CH3CN મિથાઇલ સાયનાઇડ. એક અહીંયા બાકી રહી ગયો એસિટોનાઇટ્રાઇલ, 2 કાર્બન વાળો નાઇટ્રાઇલ છે, આમ CH3 C ટ્રિપલ બોન્ડ N, અને એસિટોન એટલે આમ છે, બરાબર. તો ધ્યાન રાખજો CN બંધ ધ્રુવીય છે અને CO બંધ ધ્રુવીય છે, પણ આના અણુમાં CH નો H અને આનો O હાઇડ્રોજન બંધ ન રચી શકે. અહીંયા કયા પ્રકારનું થવાનું? દ્વિધ્રુવીય. દ્વિધ્રુવીય કયું થવાનું? આનું આંતરાકર્ષણ બળ આપણને કયું મળવાનું? દ્વિધ્રુવીય. દ્વિધ્રુવીય. ક્લિયર? આપણી પાસે બીજા પ્રશ્નની વાત કરી 2.24 ની. ઓક્ટેન છે એ અધ્રુવીય દ્રાવક છે. એની અંદર જો દ્રાવ્યતાની આપણે વાત કરીએ તો ધ્યાનથી સમજજો, સાયક્લોહેક્સેન પણ અધ્રુવીય. યાદ કરો, મેં તમને દ્રાવ્યતા માટે થિયરી શીખવી ત્યારે ધ્યાન રાખજો, દ્રાવક અને દ્રાવ્યનો સ્વભાવ જેટલો મેચ થાય, બરાબર, જેટલો ધ્રુવીયતાનો તફાવત ઘટે એટલી દ્રાવ્યતા વધે. તો આ પણ અધ્રુવીય છે અને આ પણ અધ્રુવીય છે. તો સાયક્લોહેક્સેન વચ્ચે આંતર આકર્ષણ સારા એવા પ્રમાણમાં થવાનું, બરાબર. ધ્રુવીયતાનો તફાવત ઓછો થવાનો. તો મારે ખ્યાલથી સૌથી વધારે દ્રાવ્યતા તો આની હશે, બરાબર. પછી આ બે બંને ધ્રુવીય છે, એ ધ્યાન રાખજો. કાર્બન ટ્રિપલ બોન્ડ N છે, આ બંધ ધ્રુવીય. અહીંયા આગળ OH છે, આ બંને ધ્રુવીય. તો ધ્યાનથી સમજજો, અધ્રુવીય દ્રાવક અને ધ્રુવીય દ્રાવ્યો તો થોડું ઇન્ટરેક્શન તો ઘટવાનું અધ્રુવીયની સરખામણીમાં. પણ હા, CN બંધની ધ્રુવીયતા ઓછી, કાર્બન નાઇટ્રોજન બંધ છે, પણ OH બંધની ધ્રુવીયતા વધુ. તો આ બંનેના ઇન્ટરેક્શનની વાત કરીએ, અધ્રુવીય સાથે ઓછો ધ્રુવીય વધુ ઇન્ટરેક્શન કરશે, વધુ ધ્રુવીય ઓછો કરશે. તો સેકન્ડ સોલ્યુબિલિટી આની થવાની, થર્ડ સોલ્યુબિલિટી આની થવાની, દ્રાવ્યતા. હવે વાત કરીએ KCl ની. ભાઈ K+Cl- કમ્પ્લીટ આયનીય પદાર્થ છે. હા, ધ્રુવીય દ્રાવક હોત તો ઇન્ટરેક્શન સારા એવા પ્રમાણમાં થાય, બરાબર. પણ દ્રાવક તમારો અધ્રુવીય છે, તો અધ્રુવીય પદાર્થ સાથે આનું ધ્રુવીયતાનો તફાવત ઘણો વધી જવાનો. સૌથી ઓછી દ્રાવ્યતા આની થવાની, બરાબર. તો આને આપણે જો ક્રમ આપવો હોય તો સાયક્લોહેક્સેન સૌથી વધારે, એનાથી ઓછો એસિટોનાઇટ્રાઇલ, એનાથી ઓછો મિથેનોલ અને સૌથી ઓછો KCl. ક્લિયર છે આટલું? હે, ખ્યાલ આવશે? માનો કે મેં અહીંયા આગળ ધ્રુવીય દ્રાવક પાણી લીધો હોત તો સૌથી વધારે દ્રાવ્યતા KCl ની થાય. પછી આ બંનેમાં ધ્રુવીયતા કોની વધારે? મિથેનોલની સેકન્ડ, એસિટોનાઇટ્રાઇલ થર્ડ, બરાબર. અને અધ્રુવીય સાયક્લોહેક્સેન ફોર્થ, સૌથી ઓછો એમાં દ્રાવ્યતા. દ્રાવક બદલી નાખ્યું, મેં પાણી લીધું એટલા માટે. ઓકે, આગળ વધીએ. ચાલો, નીચેના સંયોજનો ની પાણીમાં દ્રાવ્યતા દર્શાવો, બરાબર. દ્રાવક છે, ધ્યાન રાખજો, ધ્રુવીય છે. અહીંયા અધ્રુવીય દ્રાવક લીધો હતો, ક્લિયર? તો સૌથી પહેલા તો આપણે દ્રાવ્યતા ચેક કરવી છે, એટલે કેવો અદ્રાવ્ય છે, અંશતઃ દ્રાવ્ય છે કે સુદ્રાવ્ય છે, આ ચેક કરવું છે. પાણી ધ્રુવીય દ્રાવક છે. ફિનોલનું બંધારણ તમે જાણો છો, બેન્ઝીન રિંગ ઉપર OH હશે, આ બંધ ધ્રુવીય, પાણી સાથે H બંધ પણ રચે. આ OH ભાગ છે, ધ્યાન રાખજો, પાણી સાથે શું કરશે? H બંધ રચે દ્રાવક સાથે. પણ આ હાઇડ્રોકાર્બન ભાગ જે છે એ અપાકર્ષણ, કે અધ્રુવીય ભાગ છે. તો આ ફિનોલ અણુ એવો છે કે દ્રાવક સાથે ઇન્ટરેક્શન કરે પણ છે, સારું,
પણ એમ પાછું દ્રાવક પ્રત્યે અપાકર્ષક, ધ્રુવીય અધ્રુવીય આવો ભાગ પણ છે. એટલા માટે એક ભાગ છે પાણીમાં દ્રાવ્યતા તરફ લઈ જવાનો પ્રયાસ કરે છે, બીજો ભાગ એને દ્રાવ્યતા ઘટાડવાનો પ્રયાસ કરે છે. માટે આના માટે હું એવું કહી શકું કે અંશતઃ દ્રાવ્ય. લેબમાં પણ ટેસ્ટ કરી શકો. ખરેખર તો દ્રાવ્યતા એક્ઝેક્ટ પ્રાયોગિક રીતે તમે નક્કી કરી શકો, પણ એટલું કહી શકો કે ફિનોલ ઠંડા પાણીમાં ઓછો દ્રાવ્ય છે, પણ એનું ગરમ કરો દ્રાવ્ય થશે. નેક્સ્ટ ટોલ્યુઇન. પાણી ધ્રુવીય દ્રાવક છે, ધ્યાન રાખજો બધા માટે. ટોલ્યુઇન એટલે બેન્ઝીન રિંગ ઉપર CH3. ચાલો, ક્રિયાશીલ સમૂહ મિથાઇલ એ પણ નોન પોલાર અધ્રુવીય. બેન્ઝીન રિંગ એ પણ નોન પોલાર અધ્રુવીય. દ્રાવક મારો ધ્રુવીય છે અને આ ટોલ્યુઇન આખો અણુ કેવો છે? અધ્રુવીય. ઇન્ટરેક્શન થવાનું ના, કોન્ટ્રાસ્ટ છે. તો શું થવાનું? ટોલ્યુઇન છે એના માટે હું શું કહી શકીશ? અદ્રાવ્ય. બરાબર, પ્રેક્ટિકલી જોશો તો પણ અદ્રાવ્ય છે. એક્ઝેક્ટ દ્રાવ્યતાનું તમારે અનુમાન કરવું તો પ્રેક્ટિકલી તમે નક્કી કરી શકવાના. નેક્સ્ટ, ફોર્મિક એસિડ. શું છે તો કે કાર્બન સાથે ડબલ બોન્ડ O, OH અને H. CO ધ્રુવીય સમૂહ, OH આ ધ્રુવીય પોલાર. OH પાણી સાથે શું કરશે? H બંધ. આ બંને ઇન્ટરેક્શન કરનારા બંધ છે, ધ્યાન રાખજો. પણ અહીંયા H છે, કોઈ હાઇડ્રોકાર્બન ભાગ નથી. અધ્રુવીય ભાગ એની સાથે નથી જોડાયેલો. પાણી ધ્રુવીય દ્રાવક, એમાં ધ્રુવીય સમૂહ પણ છે, પાણી સાથે H બંધ. ઇન્ટરેક્શન બહુ સારા એવા પ્રમાણમાં. માટે ધ્યાન રાખજો, ફોર્મિક એસિડ માટે હું શું કહી શકીશ? સુદ્રાવ્ય. અને દ્રાવ્ય થાય છે ફોર્મિક એસિડ. બાયોલોજી વાળા ફોર્મેલિનનું દ્રાવણ વાપરે નમૂનાઓ સાચવવા માટે. બરાબર. ઇથિલિન ગ્લાયકોલ લઉં, ચાલો, એનું સૂત્ર આવું છે. આ થોડું સૂત્ર અને એમાં રહેલા ક્રિયાશીલ સમૂહની માહિતી આપણને હોવી જોઈએ. દ્રાવકનો સ્વભાવ ખબર હોવો જોઈએ અને એ દ્રાવ્ય છે એનું સૂત્ર અને ક્રિયાશીલ સમૂહની જાણકારી હોવી જોઈએ. OH સમૂહ હાઇડ્રોજન બંધ રચશે. બે ક્રિયાશીલ સમૂહ, આ અધ્રુવીય ભાગ પણ છે, પણ એ બે ક્રિયાશીલ સમૂહ પાણી સાથે હાઇડ્રોજન બંધ પણ વધારે રચવાનું. બરાબર. આને સુદ્રાવ્ય બદલે દ્રાવ્ય કહી શકું અને આ છે એ સુદ્રાવ્ય. દ્રાવ્ય થવાનું કેમ કે હાઇડ્રોજન બંધ રચશે બે સમૂહ. વાત કરીએ ક્લોરોફોર્મની, તો ક્લોરોફોર્મ છે આમ છે CHCl3. ધ્યાન રાખજો, આ અણુ ધ્રુવીય છે. બરાબર, પણ તો હાઇડ્રોકાર્બન ભાગ છે એમાં ધ્રુવીયતા ઘણી ઓછી, ઓછો ધ્રુવીય. બરાબર. અને એટલા માટે અહીંયા આગળ હું પેન્ટેનોલ માટે હું એટલું કહી શકું કે એમાં ક્લોરોફોર્મ માટે કે દ્રાવ્યતા ઘણી કેવી છે? ઓછી છે. કેવી છે? ઓછી છે, કેમ કે બહુ ઓછો ધ્રુવીય છે પાણીની સરખામણીમાં, એટલે ખૂબ ઓછી દ્રાવ્યતા અથવા અદ્રાવ્ય જેવું કહી શકું તો પણ વાંધો નહીં. અંશતઃ દ્રાવ્ય કહીએ તો પણ ચાલે. વાત કરીએ પેન્ટેનોલની. પેન્ટેનોલ એટલે CH3 CH2 4 ટાઈમ અને પછી OH. આ OH પાણી સાથે શું કરશે? H બંધ. પણ આ હાઇડ્રોકાર્બન ભાગ કેવો છે? અધ્રુવીય. આટલો ભાગ એ કેવો છે? અધ્રુવીય. આ ભાગ પાણી સાથે ઇન્ટરેક્શન કરાવશે, પણ આ હાઇડ્રોકાર્બન ભાગ એનાથી અપાકર્ષણ કરાવશે. બરાબર. ઇથેનોલ મિથેનોલ દ્રાવ્ય થવાના કેમ કે હાઇડ્રોકાર્બન ભાગ ઓછા દ્રાવ્ય. પણ પેન્ટેનોલ છે ધ્યાન રાખજો, અલ્પ દ્રાવ્ય થવાનો અથવા અંશતઃ દ્રાવ્ય. કેવો? અંશતઃ દ્રાવ્ય. મતલબ સમજ્યા? મિથેનોલ ઇથેનોલ દ્રાવ્ય થાય કેમ કે હાઇડ્રોકાર્બન ભાગ ઓછા. પ્રોપેનોલ બ્યુટેનોલ પેન્ટેનોલ જેમ હાઇડ્રોકાર્બન ભાગ વધતા જશે એમ દ્રાવ્યતા ઘટતી જશે. ક્લિયર છે? દ્રાવ્યતામાં શું થશે? ઘટાડો. બરાબર. એવું જ આમાં પણ છે, ધ્યાન રાખજો. ફોર્મિક એસિડ એટલે HCOOH, હાઇડ્રોકાર્બન ભાગ હાઇડ્રોજન બંધ રચશે પાણી સાથે, હાઇડ્રોકાર્બન ભાગ ટૂંકો છે, દ્રાવ્યતા વધે. પણ આમ લો CH3COOH ક્રિયાશીલ સમૂહ એનો S,
પાણી સાથે અપાકર્ષાય એવો ભાગ વધ્યો તો ફોર્મિક એસિડ કરતા એસિટિક એસિડની દ્રાવ્યતા ઘટશે. જેમ હાઇડ્રોકાર્બન ભાગ વધે એમ દ્રાવ્યતા ઘટશે. બધા ક્રિયાશીલ સમૂહો માટે એ જ રીતે છે. આટલું ક્લિયર છે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. પછી વિદ્યાર્થી મિત્રો, તમારો ક્વેરીમાં આવેલો આ પ્રશ્ન 2.31 પણ બહુ કન્સેપ્ટ બેઝ છે. ધ્યાન રાખજો, આ જ ટાઈપના બીજા પ્રશ્નો સોલ્વ કરવા માટે તમે બીજા ચેપ્ટરો અહીં આગળ આંતરલિંકેજ થતા હોય એ પ્રકારનો પ્રશ્ન છે. આગળ જે આપણે શીખ્યા ને એમાં કેમિકલ બોન્ડિંગ, દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ અને સોલ્યુશન્સ બંનેનું ઇન્ટરલિંકેજ હતું. અહીંયા આગળ ધ્યાનથી સમજજો, જીઓસી અને સોલ્યુશન્સ નું ઇન્ટરલિંકેજ છે. અને આવો પ્રશ્નો મિત્રો વધારે પૂછાય. એસિટિક એસિડ, ટ્રાયક્લોરો એસિટિક એસિડ અને ટ્રાયફ્લોરો એસિટિક એસિડ ના સમાન જથ્થાના ઉપયોગથી પાણીમાં, ધ્યાન રાખજો, 3 નો સમાન જથ્થો, માનો કે ગ્રામ જથ્થો સરખો નાખો છો, દ્રાવણ બનાવો તો ઠાર બિંદુ અવનયન 3 માં થવાનું. પણ એ અવનયન ઘટાડો થાય છે એનો ક્રમ નક્કી કરવો છે તમારે. 3 ની અંદર ક્રિયાશીલ સમૂહ સરખા છે, કાર્બોક્સિલિક, 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 અને દ્રાવક છે પાણી, ધ્રુવીય. ઇન્ટરેક્શન કરવાના, તમને એ ખબર છે હાઇડ્રોજન બંધ રચાયની સાથે, પણ ધ્રુવીય દ્રાવક આ OH બંધ છે એનું વિયોજન કરાવે. બરાબર? ધ્રુવીય દ્રાવક છે OH બંધનું વિયોજન કરાવે. કેમ કે ધ્રુવીય અધ્રુવીય દ્રાવક હોય તો સુયોજન કરાવે, વિયોજન થવાનું. અહીંયા O માઇનસ H પ્લસ, O માઇનસ H પ્લસ, O માઇનસ H પ્લસ છૂટા પડે. અને જેટલું વિયોજન થાય એટલી સંખ્યા કણની સાંદ્રતા વધે, ધાર બિંદુનો ઘટાડો વધે. પણ 3 પદાર્થના ક્રિયાશીલ સમૂહનો આલ્ફા કાર્બન જુઓ તમે. આલ્ફા કાર્બન CH3 સ્વરૂપે છે, CCl4 સ્વરૂપે છે, CF4 સ્વરૂપે છે. બરાબર? હવે આલ્ફા કાર્બન સાથે કોણ છે? H. અહીંયા કોણ છે? Cl. અહીંયા કોણ છે? F. તમને ખબર છે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ઓર્ડર. હાઇડ્રોજન કરતા, ક્લોરીન કરતા ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધે છે. કાર્બન, કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો, ક્લોરીન જોડાયેલો, ફ્લોરીન જોડાયેલો. મિત્રો, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે, વિદ્યુત ઋણતા વધે તો એની માઇનસ આય અસર વધે. હાઇડ્રોજન વડે માઇનસ આય અસર નહિવત હશે, પણ ક્લોરીનની વધશે, ફ્લોરીનની એનાથી વધશે. અને જેટલી માઇનસ આય અસર વધે એટલી ધ્યાન રાખજો, એના પછી 1, 2 અને ત્રીજા બંધ ઉપર અહીંયા અસર વધવાની, અહીંયા અસર વધવાની. તો એસિટિક એસિડમાં માઇનસ આય અસર થાય એના કરતા ટ્રાયક્લોરો એસિટિક એસિડમાં વધવાની, એના કરતા પણ ટ્રાયફ્લોરો એસિટિક એસિડમાં વધવાની. અને જેટલી એ માઇનસ આય અસર વધશે એટલા OH સમૂહ છે, બંધ છે, એની ધ્રુવીયતામાં વધારો થાય. ધ્યાન રાખજો, OH બંધની ધ્રુવીયતા વધે તેથી પાણી સાથે આંતરક્રિયા વધે. તેથી પાણી ધ્રુવીય દ્રાવક છે, પાણી સાથે આંતરક્રિયા વધે. અને પાણી સાથે આંતરક્રિયા વધે તો OH બંધનું વિયોજન વધે. એસિટિક એસિડમાં એસિટેટ આયન અને H+ આયનો છૂટા પડ્યા હશે, એની કરતા અહીંયા આગળ આ આયન અને H+ વધુ છૂટા પડશે, અને એની કરતા અહીંયા વધારે છૂટા પડશે. વિયોજન વધે મિત્રો તો ધ્યાન રાખજો, વોન્ટ ઓફ આય વધે. તો પાણીમાં બનાવેલ દ્રાવણમાં સંખ્યા કણની મોલાલિટી વધે. મોલાલિટી એટલે સમજ્યા તમે? I into M વધે. જેટલું વિયોજન વધશે એટલો I વધશે. ભલે સમાન જથ્થો ઓગાળ્યો છે, મોલાલિટી સમાન છે, ચાલો. બરાબર? સંખ્યા કણોની સાંદ્રતા વધે તો ઠાર બિંદુ ઘટે. તો એસિટિક એસિડમાં ઘટવું હશે એના કરતા ટ્રાયક્લોરો એસિટિક એસિડમાં વધશે, એના કરતા ટ્રાયફ્લોરો એસિટિક એસિડમાં વધશે. બરાબર? તો ઠાર બિંદુ અવનયનનો ઓર્ડર મને આ મળવાનો.
અથવા તો સમાન જથ્થો ઓગાળો છે, સૌથી નીચું ઠાર બિંદુ કોણ દર્શાવશે? ઠાર બિંદુનું અવનયન સૌથી વધારે, ઘટાડો સૌથી વધારે, આનું સૌથી નીચું, આનું સૌથી ઊંચું, તો ક્રમ પણ મળે. આ તો મેં ઠાર બિંદુ અવનયન એટલે ડેલ ટીએફ નો ઓર્ડર લીધો, ધ્યાન રાખજો, યાદ હોય. પણ ટીએફ નો ઓર્ડર તો જેમાં અવનયન સૌથી વધારે એનું નીચું, અવનયન સૌથી નીચું એનું વધારે. કન્સેપ્ટ ક્લિયર છે? વિદ્યુત ઋણતા બદલાય છે, આય અસર બદલાય તો અસર એ આય અસર OH1 ની ધ્રુવીયતા ઉપર થવાની, તો પાણીમાં વિયોજન બદલાય, વિયોજન બદલાય તો સંખ્યા કણની સાંદ્રતા બદલાય, ઠાર બિંદુ અવનયન બદલાય. ઓકે.